હાલની સત્તાવાર હવામાન સ્થિતિ પણ રાજ્યમાં વરસાદી પ્રવૃત્તિ સંકેતોનું સમર્થન આપે છે. ભારત હવામાન વિભાગના 13 ઓગસ્ટના ગુજરાત રાજ્ય બુલેટિન મુજબ છેલ્લા 24 કલાકમાં ગુજરાત પ્રદેશમાં મોટાભાગના સ્થળોએ વરસાદ નોંધાયો હતો, જ્યારે મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠા કેટલાક સ્થળોએ ભારે વરસાદ પણ નોંધાયો હતો. ભારત હવામાન વિભાગના આગાહી મુજબ 13થી 14 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં પણ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ સહિતના વિસ્તારમાં વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે. જામનગરમાં, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકા જેવા વિસ્તારોમાં પણ વરસાદી પ્રવૃત્તિ થઈ શકે છે. અમદાવાદ માટે હવામાન વિભાગે 14 ઓગસ્ટથી સત્તાવાર સુધી સમાપ્તની રીત વાદળછાયું આકાશ અને 1 થી 2 વખત વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટાની શક્યતા દર્શાવી છે.